એટલે આપણે ફરીથી જરા સમજાઈ જાઉં કે આ એક વર્તુળ તો છે, પણ એ વર્તુળ અને ત્રિકોણની બેને ભેગા કરવાની વાત છે અહીંયા. કે ત્રિકોણ દોરવા માટે આપણે 3 બિંદુ જોઈએ. એટલે આ એક ત્રિકોણ દોરું કે એ બી સી ત્રિકોણ, પણ એક એવું વર્તુળ દોરું કે જે આ ત્રણેય એના શિરોબિંદુમાંથી પસાર થાય, તો એને પરિવર્તુળ કહેવાય. પછી આપણે આ ત્રિકોણ દોર્યો હોય તો એના જે બાજુ છે એને હું આપણે શીખા કે જીવા તરીકે લઉં, અને જીવા વર્તુળ હોય તો વર્તુળની જે બે એના ચાપ ઉપર જે બિંદુ હોય એને જો તમે જોડો તો એ જીવા થાય. એટલે જો આ બે જીવા થઈ. પછી જીવા થઈ આપણે એ શીખાતા કે આપણે જો જીવાને લંબ દોરીએ, જીવામાંથી લંબ એટલે કાટખૂણે દોરીએ, આ બે જીવા હોય ને એને વચ્ચેથી એના કેન્દ્રમાંથી જો દોરીએ તો આ વર્તુળનું કેન્દ્ર મળે. જો આ ત્રિજ્યા જે છે એબીસી, આ ત્રિકોણ એબીસી ની આ એક એબી બાજુ છે, રેખાખંડ છે, અને બીજો બીસી છે. આ બેમાંથી તમે એને જીવા તરીકે લ્યો, એ જીવા તરીકે લો અને પછી એના બે જીવાના લંબ દોરો, લંબ રેખા, તો એ કેન્દ્રમાંથી પસાર થાય. આપણે જે પેલા આગળના પ્રમાણે શીખી ગયા ઉપર. તો જો આ જે નવું કેન્દ્ર મળે એને પરિકેન્દ્ર કહેવાય. પરિકેન્દ્ર એટલે વર્તુળનું કેન્દ્ર અને બે ત્રિકોણમાંથી બનાવેલું, એટલે એના ત્રિકોણના શિરોબિંદુ છે એ વર્તુળ ઉપર છે, પરિકેન્દ્ર. અને પછી એની ત્રિજ્યા લ્યો. ત્રિજ્યા એટલે આ જે કેન્દ્ર મળ્યું તો કેન્દ્રમાંથી તમે ચાપ ઉપર ગમે ત્યાં જે લાઈન દોરી હોય એ બધું સરખાંતરે થાય. એટલે આ લીલી લાઈન છે આ બધી ત્રિજ્યા, એટલે બધી એની ત્રિજ્યા સરખી થાય. તો આ ત્રિજ્યા છે એને પરિત્રિજ્યા એવું નામ આપ્યું, કારણ કે આ સ્પેશિયલ બનાવ્યું છે કે ત્રિકોણ છે, ત્રિકોણના શિરોબિંદુ છે અને વર્તુળના બિંદુ એના ઉપર જ આવેલા છે. એટલે આ પરિત્રિજ્યા, પરિવર્તુળ અને પરિકેન્દ્ર 3 શબ્દ આપણે નવા આવ્યા.